હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે, સુંદર એવું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વૃક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યું તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે એક નવું બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે. તો હવે પાછા મિત્રો આઈકન આપણે લઈ લેવાનું છે એક બેકગ્રાઉન્ડ. તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં હું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે કમ્પ્લીટ આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો લાલ કલરમાં આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આઈકન આપણે સેટ કરી લેવાનું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું એવું ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે ઝૂમ કરવાનું હોય. ઝૂમ કર્યા પછી મિત્રો આને આલ્ફા સેટ કરવાનું રહેશે. તો આવી રીતે થોડુંક આપણે આલ્ફા સેટ કરવાનું અને હજી પણ ઝૂમ કરી લેવાનું હોય. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો સરસનું આપણે બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આને આલ્ફા સેટ કરવાનું છે. આવી રીતે કમ્પ્લીટ આપણે આલ્ફા સેટ કરવાનું રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આલ્ફા સેટ કરવાનું હોય અને સેન્ડ ટુ બેક કરવાનું રહેશે. તો સરસનું આપણું સેન્ડ ટુ બેક કરી લીધું હોય. તો આવી રીતે કમ્પ્લીટ આપણે આલ્ફા સેટ કરવાનું રહેશે. તો આવી રીતે સરસનું આલ્ફા સેટ કરવાનું હોય અને આવી રીતે આપણે થોડુંક આને સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આઈકન આપણે પાછું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આવી રીતે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. સરસનું એવું સેટ કરવાનું હોય અને સેન્ડ ટુ બેક કરવાનું રહેશે અને પાછું એવું આલ્ફા સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આપણે આવી રીતે સેટ કરી લેવાનું હોય. તો સરસનું એવું આપણે સેટ કરી લીધું હોય. તો હવે પછી મિત્રો એક પાછું એક બેકગ્રાઉન્ડ સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું એવું આપણે ગોઠવતું જવાનું છે. આવી રીતે બેકગ્રાઉન્ડને ક્રોપિંગ કરીને સરસને આપણે સેટ કરતું જવાનું છે. તો આવી રીતે કમ્પ્લીટ આપણે સેટ કરતું જવાનું હોય. આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે આઈકને સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે ફૂલનો ફોટો. તો આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરવાનો રહેશે. તો હું આઈકને ગોતી લઉં હું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે કમ્પ્લીટ આપણે ફૂલનો ફોટો આઈકને સેટ કરીને રાખી દેવાનો છે. આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે. તો આને આવી રીતે આપણે સરસનું આઈકને ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો સરસનું આઈકન આપણે ક્રોપિંગ કરી લીધું હોય. તો આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું રહેશે. આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરવાનું રહેશે. તો સરસનું આઈકન આપણે સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આને સેન્ડ ટુ બેક કરવાનું રહેશે. પાછો આપણે બ્રિજી ફોન્ટ કરી લેવાનું હોય. તો આવી રીતે ડબલ વાર ક્લિક કરશો એટલે સેટ થઈ જશે. હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનો એવો પીએનજી ફોટો આપણે સિંગરનો ફોટો લઈ લેવાનો રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આઈકને સિંગરનો ફોટો આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનો રહેશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. સફેદ કલરનું બેકગ્રાઉન્ડ હજી પણ મોટું કરીને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો આઈકન આપણે ગુલાબી કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરવાનું છે. તો આવી રીતે કલર ચેન્જ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સરસનું સેટ કરીને અને આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે. તો સરસનું આવી રીતે આપણે ગોળ લંબગોળમાં આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે. તો આવી રીતે સરસનું સેટ કરીને આઈકન આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો પાછું એવું આઈકન આપણે ટાઇટલ. તો ટાઇટલ જોઈએ તો આવી રીતે આપણે ટાઇટલ લગાવી લેવાનું રહેશે. તો ટાઇટલ જોઈએ તો આવી રીતે કમ્પ્લીટ આઈકન આપણે સેટ કરી લેવાનું રહેશે. ટાઇટલને આપણે ચોખ્ખું દેખાડવા માટે સ્ક્રીન વધારી દેવાની છે આવી રીતે. તો જોઈ શકો મિત્રો, સરસનું ચોખ્ખું દેખાશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. તો હવે પછી મિત્રો પાછું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બ્લેક કલરમાં. તો બ્લેક કલરમાં બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે સરસનું આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય. તો આવી રીતે સરસનું આપણે ક્રોપિંગ કરવા પડશે. આવી રીતે સરસનું આપણે શેડો આપી દેવાનો છે. તો આવી રીતે શેડો આપવાનો છે. થોડું ક્રોપિંગ વધારે થઈ ગયું હોય. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સરસનું આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું હોય. શેડો આપી દીધો હોય. હવે પછી મિત્રો આઈકન આપણે આવી રીતે પીએનજી લોગો. તો આપણી ચેનલનો લોગો અને ટાઇટલ બંને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે લોગો અને આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું રહેશે. આવી રીતે કમ્પ્લીટ આઈકન આપણે સેટ કરી લેવાનું હોય.
તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો સિંગરનું નામ આવી રીતે આપણે પહેલું તો આપણે સિંગર સેટ કરવાનું રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આઈકને સિંગર સેટ કરવાનું હોય. હવે પછી પાછું એવું સિંગરનું નામ સેટ કરવાનું. તો આવી રીતે કમ્પ્લીટ આપણે સિંગરનું નામ આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવા આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો સેટ કર્યા પછી મિત્રો કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. તો સરસનું એવું આપણે કલર પણ આવી રીતે સેટ કરી લેવાનો એટલે સરસનું એવું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનો રહેશે. તો સરસનું એવું સેવ અને સેટ પણ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.